રાજા કંસ મહારાજે ધનુષ યજ્ઞ કર્યો છે, એનું આયોજન કર્યું. એની અંદર બંને કૃષ્ણ અને બલરામને બોલાવ્યા છે. એને લઈ જવા માટે આવ્યો છું. એ અક્રૂર, આવું ના બોલો, મારો લાલો ક્યાંય નહીં જાય. એ નંદ બાબા, આ લાલાને તો બોલાવ્યા છે ને બોલાવવા માટે, મને તેડવા માટે મને મોકલો છે. એ અક્રૂરજી, આ લાલાને ન લઈ જાઓ. જો લાલાને લઈ જશો તો એ રાજા કંસ મારી નાખશે. હજી મારો લાલો તો 11 વર્ષનો છે. જો ગોકુળમાં મારો લાલો છે, એટલા મોટા મોટા રાક્ષસો એને મારવા માટે મોકલે છે, તો ત્યાં એને કઈ રીતે જીવતો રાખશે? હે અક્રૂર કાકા, તમે એને ન લઈ જાઓ. મારો લાલો નહીં આવે. અને લાલાને ઉભો કરી પોતાનો હૃદય ચાંપી લીધો યશોદામાં. મારો લાલો નહીં આવે અક્રૂરજી. અક્રૂર કાકા કે હે યશોદા, લાલાનું ધ્યાન રાખીશ ક્યાં? એ અક્રૂરજી નહીં, મારા લાલાને નહીં મોકલો. હે યશોદા મૈયા, લાલાને મોકલો, નકર રાજા કંસ વ્યવહાર તોડી નાખશે. અરે યશોદામાં કે ભલે તોડી નાખે, મારે નથી રાખવો વ્યવહાર, પણ હું નહીં મોકલું મારા લાલાને. નંદ બાબા કે અક્રૂર, મારા લાલાને હું નહીં મોકલું. લાલાને સાડીનો છેડો ઓઢાડી અને હૃદય ચાંટ્યો, લાલાને હંતાડી દીધો કે હે અક્રૂરજી, મારે લાલાની સામે જોતા પણ નહીં તમે. અક્રૂર કાકા કે અરે યશોદા, તમે સાંભળો તો ખરા. એ અક્રૂર, મારે નથી સાંભળવું કઈ. અરે ખાલી 2 દિવસની વાત છે. પરમદી તો યજ્ઞ સવારે પૂરો થશે, સાંજે પાછા મૂકી દઈશ. લાલો કે માં, હું પરમદી પાછો આવી જઈશ. એ લાલા, તું કઈ બોલ જ માં. તું ન સમજી શકે માના પ્રેમને લાલા. તું ના બોલ કઈ. અક્રૂરજી, મારો લાલો નહીં આવે. કંસને કહી દેજો કે નહીં આવે. ત્યારે બધા જમતા હતા અને જમતા જમતા યશોદા મૈયા ઉભા થઈ ગયા, રડવા લાગ્યા. નંદ બાબા પણ રડવા લાગ્યા. અક્રૂર, આવો તું શું બોલો? તું અક્રૂર ક્રૂર થઈને આવ્યો છો? આવું ન બોલતું. અને મહારાજ નંદ બાબા કહે છે કે અક્રૂરજી, અત્યારે આરામ કરો, સવારે વાત કરશું. પણ નંદ બાબા ને જતા જતા અક્રૂરજી કહે છે કે નંદ બાબા, સવારે તો જવાનું છે. જો નહીં લઈ જાઉં ને તો રાજા કંસ મને ખીજાશે. અને નંદ બાબા પોતાનો ઓશિકો લઈ અગાસી અટારીએ ચડી ગયા સુવા માટે મહારાજ. અને યશોદાને પોતાનું પથારી પણ યાદ ન આવી અને નીચે ઓશિકો નાખી લાલાને પોતાના હાથ ઉપર સુવડાવી અને યશોદા ત્યાં સૂતી છે. લાલાની સામું એકી ટકે જોવે છે. લાલા, સવારે જવાનો છે. એ માં, પરમદી પાછો જ આવું છું. એ નહીં લાલા, તો મને ખબર છે જો પાછો ને તો બહુ જીદીલો છો. એમાં હું પરમદી પાછો આવી જઈશ. નંદ બાબા અટારી સુતા સુતા જુએ છે આકાશ તરફ. આકાશમાં તારા જુએ છે મહારાજ. માનો પ્રેમ છે મહારાજ. માં તો કદાચ રોઈને કહી દેશે, પણ બાપનો પ્રેમ છે ને મહારાજ. ન તો બાપ રોઈ શકે કે ન બાપ સહી શકે. નંદ બાબા આકાશ તરફ જુએ છે ને રડે છે. બંને આંખમાંથી આંસુની ધારા છે મહારાજ. મારો લાલો વયો જશે.
પાછો ક્યારે આવશે? સુતા સુતા બેઠા થઈ જાય, હું નહીં મળું મોકલું મારા લાલાને. પાછો ઘડેક વિચાર કરે કે જઈને આવતો રહેશે તો કંસ રાક્ષસોને નહીં મોકલે. પાછા સુઈ જાય. એ લાલા, તને નહીં મોકલું હું સવારે. આખી રાત નંદ બાબા રડ્યા છે મહારાજ. યશોદા લાલાને કહે છે કે લાલા તું ન જા, પણ સવાર સુધી મહારાજ લાલો એમ કે છે કે માં તું એમ ન માન કે હું ત્યાં ધનુષ્ય યજ્ઞમાં જાઉં છું, પણ માં મારા માતા પિતા ત્યાં છે, વસુદેવ દેવકી ત્યાં છે. એ બાને હું એને મળી લઈશ અને એને છોડાવી દઈશ. યશોદા, તને ખબર તો છે કે રાજાના કારાગરોની અંદર છે. હું એને છોડાવીને પરમદી પાછો આવી જઈશ. સવાર થયો ત્યાં સુધી યશોદા મેં કીધું લાલા પરમદી પાછો આવી તું જઈશ ને? હા માં, પરમદી પાછો આવી જઈશું. અને મૈયા ઉભી થઈ યશોદામાં. નંદ બાબા વહેલા ઉભા થઈ ગૌશાળાની અંદર ચાલ્યા ગયા. લાલાને થયું કે નંદ બાબા સુતા હશે, હું જગાડી આવું. ને ઉપર જઈને કે લાલાબા નંદ બાબાને ન જોયા, કેવલ ઓશિકો હતો મહારાજ. ત્યારે લાલાને થયું કે ઓશિકો નીચે લેતો જાઉં. અને ઓશિકો લીધો મહારાજ. આખો ઓશિકો છે ભીનો અને એમાંથી આંસુના ટીપા પડે મહારાજ ઓશિકામાંથી. આખી રાત નંદ બાબા રોયા છે મહારાજ. નંદ બાબાને નીંદર ના આવી કે મારો લાલો વયો જશે મહારાજ. લાલાઓ મહારાજ પોક મૂકીને રડવા બેઠો, મારા પિતાનો પ્રેમ કેટલો છે. પણ સમય છે કે મારા નંદ બાબાને મૂકીને જવું પડશે. લાલાને ખબર છે કે હું બીજી વાર ગોકુળમાં નહીં આવું. હવે મને આવવાનો મોકો નહીં મળે બીજી વાર. નંદ બાબા હવે મને નહીં મળે, નહીં યશોદા મૈયા હવે મળે મને. ભગવાન રામને જુઓ, બેની સરખામણી કરો ને મહારાજ. જે જગ્યાને રામ મૂકીને ગયા છે ત્યાં ફરી ફરીને પાછા આવ્યા, પણ કૃષ્ણે મહારાજ જેને મૂકી દીધું એને સામું વળીને જોયું નથી. પછી રાધા હોય તો ભલે, નંદ બાબા હોય તો ભલે, યશોદા હોય તો ભલે. સવાર થઈ, બધા ગોવાળિયાઓને ખબર પડી, ગોપીઓને ખબર પડી કે લાલો જવાનો છે. બધાએ ભેગા થઈ ગયા કે હવે નહીં જવા દઈએ લાલાને. અક્રૂરજી મહારાજના રથની અંદર બેસાડ્યા અને લાલાને બેસાડીને જવા લાગે છે. ત્યારે બધા ગોવાળિયાઓ ગોપીઓ બધા આડા સુઈ ગયા રથમાં. નહીં જવા દે અક્રૂર, તારા રથને નહીં હાલવા દે, અમારી ઉપર હાલીને જવા દે, અમારા પેલા પ્રાણ લઈ લે અને પછી તારા રથને હાથ. લાલો કે અરે ગોપી હું પરમથી આવું છું, તમે નહીં લાલા તું નહીં આવ, અમને ખબર છે. લાલાએ બધી ગોપીમાં નજર મારી, મહારાજ રાધા ન દેખાણી કી. રાધા ક્યાં છે ગોપી? ત્યાં ગોપી કહે છે લાલા રાધા જો યમુના ધરાની પાસે કદમનો ઝાડવો છે એની પાછળ ઊભી છે. અને લાલો કૂદકો માર્યો રથમાંથી મહારાજ, દોડીને ત્યાં કદમના ઝાડ પાસે ગયો કે રાધા તું અહીંયા છો? જેને સર્વસ્વ અર્પણ કરી દીધું મહારાજ, આજને બધું મૂકવું પડે છે.
લાલા તારા વગર હવે મને નહીં કે હું જીવતી નહીં તું લાલા. જ્યારે જ્યારે તું બંસરી વગાડીશ ત્યારે ત્યારે લાલા હું તને યાદ કરીશ. લાલો કે છે કે રાધા તું એક કામ કર, આ બંસરી તું રાખ. આજ પછી લાલો બંસરી નહીં વગાડે. જ્યારે રાધાની સાથે મળશે ત્યારે જ લાલો બંસરી વગાડશે. લાલા તું પાછો કેદી આવીશ? ત્યારે કહે છે કે રાધા હું પરમદી પાછો આવું છું. બધી ગોપીઓને મનાવી, રાધાને મનાવી. ત્યારે ગોવાળે કીધું લાલા અમે તારી ભેગા આવશું. ત્યારે 5-7 ગોવાળિયાઓ હતા, એને લાલાએ ભેગા લીધા અને લાલો છે મહારાજ અક્રુદીનો રથ ચાલ્યો ગયો. બધી ગોપીઓ છે જ્યાં ગોકુળનો સીમાડો હતો ત્યાં ઊભી રહી, કેમ કે લાલો કહી ગયો છે ગોપીઓ તમે ના આવશો હું આવીશ પરમદી.